રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસજી હાઈવે પર આવેલા ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી મસ્તી કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળ ગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડા વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા, જેનાથી ફનબ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 27 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા ફનબ્લાસ્ટ પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીના બાળકો દર શનિવારે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવે છે. ત્યારે આજે નાના બાળકોની સાથે મુખ્યમંત્રી પણ સમય વિતાવવા પહોંચ્યા હતા. રાજકોટમાં સતત બીજા વર્ષે રેસકોર્સ મેદાનમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરાયું છે. આજે બપોરે 2 વાગ્યે હાથી, ઘોડા, વિન્ટેજ કાર અને નાસિક ઢોલ સાથે ભવ્ય પોથયાત્રા નીકળશે. 2 જાન્યુઆરી 2026 સુધી સાળંગપુર ધામના સ્વામી હરિપ્રકાશદાસજીના મુખારવિંદથી કથાનું રસપાન કરાવશે. 7 દિવસ સુધી રેસકોર્સમાં સાળંગપુર ધામ જેવો માહોલ જોવા મળશે. 150 જેટલા યુવા યજમાનો દ્વારા આયોજિત આ કથા દરેક રાજકોટવાસીને યજમાન બનાવવાના ભાવ સાથે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરાવવાના શુભ આશયથી યોજાઈ રહી છે, જ્યાં એક સાથે 50,000 લોકો કથા શ્રવણ કરી શકશે. દેશ આખો 31 ડિસેમ્બરના રોજ ન્યૂ યર પાર્ટીનું સેલિબ્રેશન કરશે, જ્યારે આ સમયે રાજકોટના હજારો યુવાનો કથામાં દાદાના જન્મના વધામણા કરી હનુમાન ચાલીસાના પાઠ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે, જેમાં બીએડ સેમેસ્ટર 3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયના 35 માર્ક્સના પેપરમાં 5 માર્કના એમસીક્યુ પૂછાયા હતા, પરંતુ તેમાં પેપર સેટર જવાબો આપવાનું ભૂલી ગયા હતા, જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા. જોકે બાદમાં વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા એમસીક્યુના 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા અને ભૂલ સુધારવામાં આવી હતી. આ પ્રકરણમાં હવે પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ સજા અથવા દંડ ફટકારાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા હાલ બીએડની પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં 26 ડિસેમ્બરના રોજ શુક્રવારે ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયનું પેપર લેવાયું હતું. પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્ન પેપરમાં હવે પહેલા 5 એમસીક્યુ પૂછવામાં આવતા હોય છે, પરંતુ પરીક્ષક દ્વારા એમસીક્યુના જવાબ માટેના 4 ઓપ્શન આપવામાં આવ્યા ન હતા. આ પ્રકારની ભૂલ 5 માર્કના 5 એમસીક્યુમાં કરવામાં આવી હતી. મોરબીના એક ગામમાં રહેતા એક નિર્દોષ વૃદ્ધ ખેડૂતને ખેતમજૂરી માટે માણસની જરૂરિયાત શું ઊભી થઈ, જાણે મુસીબત સામે ચાલીને આવી હોય તેવો ઘાટ સર્જાયો હતો. ખેતકામ માટે મદદ માંગતા વૃદ્ધને એક ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી વિડીયો ઉતારી છેલ્લે અપહરણ કરી ₹1.14 કરોડની ખંડણી માંગી હતી. જોકે મોરબી એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીને ₹51,11,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને મોરબીના એક ગામમાં રહેતા પરબતભાઈ નામના ખેડૂતને પોતાની વાડીએ કામ કરવા માટે મજૂરોની જરૂર હતી. તેમણે ઓળખીતા પાંચાભાઈ કોળીનો સંપર્ક કર્યો. પાંચાભાઈએ ખુશી પટેલ નામની મહિલા સાથે તેમનો સંપર્ક કરાવ્યો. શરૂઆતમાં આધાર કાર્ડ ન હોવાથી પરબતભાઈએ તેમને કામે રાખી ન હતી, પરંતુ ખુશી નામની આ મહિલાએ વારંવાર ફોન કરી મારે કામની જરૂર છે તેમ કહી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. ખેડૂતે હિંમત હારીને આખરે મોરબી એ ડિવિઝન પોલીસના દ્વાર ખખડાવ્યા. પીઆઈ આર.એસ. પટેલ અને પીએસઆઈ જે.સી. ગોહિલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં જ 5 શખ્સોને ઝડપી પાડ્યા. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ મોડી રાત્રે દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે. એસએમસી ટીમે ટ્રક અને અન્ય વાહનો દ્વારા દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે રેડ કરી હતી, જેના કારણે નાસભાગ મચી હતી. સ્થળ પરથી 12,726 વિદેશી દારૂની બોટલો મળી છે, જેની કિંમત ₹59,64,390 છે. આ ઉપરાંત મહિન્દ્રા પિકઅપ અને ટ્રક અને એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન ગારિયાધારના તનવીર નસીર હુસેન નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જોકે મુસીમ તેલી, સોહેલ સૈયદ સહિત વાહન માલિકો, ડ્રાઈવરો અને અન્ય અજાણ્યા મળીને કુલ 16 આરોપીઓ ફરાર થયા હતા. ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે. જાપાનમાં બર્ફીલા હવામાનને કારણે મોટો માર્ગ અકસ્માત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર ધુમ્મસના કારણે વિસ્તારમાં વિઝિબિલિટી ઓછી હતી, જેના કારણે 2 ટ્રક એકબીજાની સાથે અથડાઈ હતી. ટક્કર બાદ એક્સપ્રેસવેનો એક ભાગ બ્લોક થઈ ગયો. પાછળથી આવતી ગાડીઓ બર્ફીલા રસ્તા પર સમયસર બ્રેક લગાવી શકી નહીં અને જોતજોતામાં 50થી વધુ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. ટક્કર બાદ ગાડીઓમાં આગ લાગી ગઈ. આ અકસ્માત ગુન્મા પ્રાંતના મિનાકામી કસ્બામાં
કાનએત્સુ એક્સપ્રેસ વે પર થયો હતો. તેમાં 77 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું હતું, જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સમયે દેશમાં વર્ષના અંત અને નવા વર્ષની રજાઓને કારણે ભારે ટ્રાફિક હતો. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાંથી 5ની હાલત ગંભીર છે. અકસ્માત બાદ એક વાહનમાં આગ લાગી હતી, જે ઝડપથી ફેલાઈને 1 ડઝનથી વધુ વાહનો સુધી પહોંચી ગઈ હતી. રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 11.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ ડીસામાં 13.2 અને અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે અમદાવાદમાં પણ 0.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 15.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વહેલી સવારે હળવા ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જે વિઝિબિલિટીમાં ઘટાડો કરશે. પાટણ નગરપાલિકાએ શહેરના મેઇન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વજન કાંટા જપ્ત કરીને દંડ વસૂલ્યો હતો. લાંબા સમયથી પાટણ શહેરના વ્યસ્ત મેઇન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં લારીઓના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. નગરપાલિકાએ અગાઉ લારી ચાલકોને પોતાના લારીઓ નિર્ધારિત પાટાની અંદર રાખી રસ્તો ખુલ્લો રાખવા સૂચના આપી હતી. આમ છતાં ઘણા લારી ચાલકો દ્વારા તેનો અમલ થતો ન હતો અને લારીઓ રસ્તાની વચ્ચે જ ઊભી રાખતા હતા. આ સ્થિતિને ગંભીરતાથી લઈ નગરપાલિકાની ટીમે મેઇન બજારમાં આકસ્મિક ચેકિંગ કરી દબાણ હટાવ્યા હતા. ભરૂચ એસઓજી પોલીસે આગામી ઉત્તરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. આમોદ વિસ્તારમાંથી 34 ફિરકી ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે, જેની કિંમત આશરે ₹20,000 અંદાજવામાં આવી રહી છે. માનવ, પશુ, પક્ષી અને પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 22મી ડિસેમ્બરથી ચાઇનીઝ તુક્કલ, સિન્થેટિક અને નાયલોન પ્લાસ્ટિકની બનેલી દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધનો હેતુ ગંભીર અકસ્માતો અને પર્યાવરણીય નુકસાન અટકાવવાનો છે. આ જાહેરનામાનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે એસઓજી ભરૂચના પીઆઈ એ.વી. પાણમિયા અને પીઆઈ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. બાતમીના આધારે આમોદ 4 રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. દાહોદના જાલદ ગામ નજીક એક હોટલ પરથી રિવર્સ લેતી લક્ઝરી બસને પાછળથી આવતી એક ટ્રકે ટક્કર મારતા એક મુસાફરનું મોત થયું છે. અન્ય 17 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. મધ્યપ્રદેશ પરિવહન નિગમની એક મુસાફર બસ દાહોદના જાલદ ગામ પાસે આવેલી અવંતિકા હોટલ પાસે ટર્ન લઈ રહી હતી. આ દરમિયાન એક ટ્રકે અચાનક ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો.